ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 6 માં આવેલ નિશાળ ફળિયાથી ચાચર માતા મંદિર તથા સ્મશાનને જોડતા સીસી રસ્તાઓ જે અંદાજિત ₹40 લાખના ખર્ચે બનનાર છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ અક્ષયભાઈ દાજી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નજીકના 1-2 દિવસમાં જ આ કામનો પ્રારંભ થશે અને આ કામ એકાદ મહિનામાં પૂર્ણ થશે। આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે। લગભગ વોર્ડ નંબર 6 એ આ વર્ષે ચાલુ વર્ષે તમામ પ્રકારની જે માળખાકીય સુવિધાઓ જોઈએ આ ગામને, ડ્રેનેજ, રોડ, પ્રોટેક્શન વોલ, આ બધા કામો પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યા છે। મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત છે। અનેક બાકીના કામોના પણ સજેશન એમના દ્વારા આવ્યા છે। ખાસ કરીને અમારા વિસ્તારના 4 નગરપાલિકાના સભ્યો દ્વારા નદી કિનારો નજીક હોવાના કારણે એમને પવિત્ર બધી વિધિ કરવા માટે જે ઓવારાની રજૂઆત કરવામાં આવી છે એને પણ આવનારા દિવસોમાં વહેલી તકે પૂર્ણ કરવાનો અમે પ્રયાસ કરીશું।